તો આ તરફ છોટાઉદેપુરમાં લોઢણ ગામમાં ગેરકાયદે રેતી ખનન પર જનતા રેડ પાડવામાં આવી। ભારત નદીના પટમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ થયો છે। લીઝ ધારકો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી પણ થઈ। લીઝ ધારકોએ દાદાગીરી કરી હોવાનો ગ્રામજનોનો આરોપ છે। સાથે જ ગ્રામજનોની ફરિયાદ બાદ ખાણ ખનીજ વિભાગે પણ શરૂ કરી છે તપાસ। ખાણ ખનીજ વિભાગે 2 એક્સ્કેવેટર મશીન જપ્ત કર્યા અને સાથે જ વધુ કાર્યવાહી। लोढ़ण गाम पंचायत 2 नंबर मशीन चालतो तो मतलब ब्लॉक थी बाहर मतलब खोता था अमे गामजनों बधा मळीने पकड़ी थी मशीन 2 नंबर मतलब आ मशीन में खान खनीवाळा बधाने फोन अमे कर्यो खान खनी मतलब आव्यो अमारो मतलब इंटरव्यू मतलब बधुं लीधुं ए लोको पछी मतलब मशीन बधुं पकड्युं सील मतलब मशीन करवा गया अंदर अमे गामजनों बधा मळीने बहार नकळता लीज मालिक मतलब एवुं कीधुं कि तमे कोण अमारी प्रॉपर्टी उपर आव्या मतलब एम करीने अमारी जोडे झगड़ो कर्यो लोको मतलब उपर गैरकायदेसर 2 मशीन चालता था અને બધા ગામજનો લોકો ભેગા મળીને મશીન પકડ્યા અમે ત્યાં પછી એ લોકો મશીન લઈને સાઈડમાં નીકળી ગયા બહાર નીકળી ગયા એટલે ખનીજવાળાને અમે લોકોએ ફોન કર્યો જિગ્નેશભાઈએ ફરિયાદ કરી ખનીજ આવી અને મશીન સીઝ કર્યા અને અમે લોકો ગામજનો જ્યાં સ્ટોક છે જ્યાં કાંટો છે ગાડીઓ તોલવાનો ત્યાં ગયા અને જે પ્રોપર્ટી માલિક છે ને તે અમારી પ્રોપર્ટીમાં આવ્યા કરીને ખોટો ઝઘડો કર્યો અમારી જોડે ફેટ પકડી અમારી જોડે ગ્રામજનોની ફરિયાદ ટેલિફોનિક મળતા તપાસ ટીમ જગ્યા ઉપર આવેલ જગ્યા ઉપર બ્લોક આઈ નાની રાસ્તે બ્લોક આઈની બાજુમાં સાદી રેતી ખનીજનું ખોદકામ થયેલ જણાઈ આવેલ છે। સદર વિસ્તારમાં 2 એક્સ્કેવેટર મશીન જોવા મળેલ હતા।